શ્રી ચુનડી જૈન મહાજનના આંગણે ભગવાન ઋષભદેવ દાદાની 50મી વર્ષગાંઠ પ્રસંગે અતિથિગૃહ અને કોમ્પ્લેક્સ આવાસનું લોકાર્પણ કરાયું। ભુજના ચુનડી ગામે આજે જૈન સાધુ સાધ્વી ભગવંતોની ઉપસ્થિતિમાં દાતા પરિવારોના હસ્તે લોકાર્પણ કરાયું હતું। ચુનડી નગરે આજે સૌના કોમ્પ્લેક્સનું ડોક્ટર પ્રકાશ શાહ અમેરિકા અને તેમના ધર્મપત્ની સોનાબેનના હસ્તે તેમજ માતૃશ્રી લક્ષ્મીબેન ખીમજી કાનજી ગંગર અતિથિ ગૃહનું તેમના પરિવારજનોના હસ્તે જૈન સાધુ સાધ્વી ભગવંતોના મંત્રોચ્ચાર વડે લોકાર્પણ કરાયા બાદ તેમનું વિશેષ સન્માન કરાયું હતું। આજે વહેલી સવારે બેન્ડ પાર્ટી સાથે જૈન સાધુ સાધ્વી ભગવંતોના મંત્રોચ્ચારના નાદથી મોટી સંખ્યામાં જૈન મહાજનોની ઉપસ્થિતિ વચ્ચે નૂતન આવાસ તેમજ અતિથિ ગૃહનું દાતા પરિવારોના હસ્તે લોકાર્પણ કરાયું હતું। પ્રારંભે જૈન મુનિરાજ ભાગ્યોદય સાગરજી મહારાજ સાહેબ આદિ થાણા 7 તેમજ પરમ પૂજનીય સાધ્વી હિરણ્ય ગુણાશ્રીજી આદિ થાણા 7ની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓની હાજરી વચ્ચે વ્યાખ્યાન યોજાયું હતું। વ્યાખ્યાનમાં જૈન મુનિએ દાતાઓની દિલેરીની બિરદાવી હતી। લક્ષ્મીનો સાચો સદુપયોગ આજે થઈ રહ્યો છે તેને જૈન સમાજ માટે ગૌરવની વાત ગણાવી હતી। લક્ષ્મીને મહાલક્ષ્મી કેમ બનાવવી એ આજે ચુનડી ગામના જૈન મહાજને સાબિત કરી બતાવ્યું હતું। માનવતાના કાર્ય વધુ કરવાની તેમણે જૈન મહાજનને શીખ આપી હતી। જૈન મહાજનની જીવદયા અને આરોગ્ય સેવાની પ્રવૃત્તિને બિરદાવતા તેમણે આવાસમાં સૌને જે આરામ મળશે એનાથી સૌને સુખ મળશે એવું જણાવ્યું હતું। હરકચંદભાઈ ગંગર અને તેમના પરિવારની સેવા ભાવના સાથે અમેરિકાથી ખાસ ઉપસ્થિત રહેલા ડોક્ટર પ્રકાશ શાહ અને તેમના ધર્મપત્ની સોનાબેન શાહની સમાજ સેવાને બિરદાવીને પ્રેરણારૂપ ગણાવીને આશીષ આપ્યા હતા। સૌના આવાસમાં 7 જેટલા સાધર્મિકોને ચાવીઓ સોંપવામાં આવી હતી। માતૃશ્રી લક્ષ્મીબેન ખીમજી કાનજી ગંગર અતિથિ ગૃહમાં 10 જેટલા અતિ આધુનિક રૂમો અને મેન્ટેનન્સ ખુલ્લું મુકાયું હતું તેવું જૈન મહાજનના દાતા હરખચંદભાઈ ગંગરે જણાવ્યું હતું। તેમણે અને તેમના પરિવારે ચુનડી જૈન મહાજનને તેમજ ગ્રામજનોને સાથ સહકાર આપવાની લાગણી વ્યક્ત કરી હતી। ડૉક્ટર પ્રકાશ શાહે જણાવ્યું કે અમેરિકાથી અમે વર્ષો બાદ માદરે વતન કચ્છ આવ્યા છીએ। આજે અમે આવાસને ખુલ્લું મૂકીને ગૌરવની લાગણી અનુભવીએ છીએ। અમારો ચુનડી મહાજનને હંમેશા સાથ સહકાર રહેશે। તેમણે હરખચંદભાઈ ગંગર પરિવારનો પણ આભાર માન્યો હતો। મુખ્ય ધજાના લાભાર્થી તરીકે માતૃશ્રી લક્ષ્મીબેન ખીમજી કાનજી ગંગર પરિવાર રહ્યો હતો। ચુનડી જૈન મહાજનના આગેવાનોએ પાઘડી પહેરાવીને મોમેન્ટો વડે હરખચંદભાઈ ગંગરનું વિશેષ સન્માન કર્યું હતું। હરખભાઈ ચંદનની સાથે તેમના ભાઈઓ અને ભાઈઓના ધર્મપત્નીઓનું પણ વિશેષ સન્માન કરાયું હતું। ચુનડી જૈન મહાજને હરખભાઈને ચુનડી ગામનું રતન એવોર્ડ આપ્યો હતો। જૈન મહાજને 5 ભાઈઓને 5 પાંડવોના એવોર્ડથી સન્માનિત કર્યા હતા। ગ્રામજનોમાં હર્ષના આંસુ આવી ગયા હતા। સૌની આંખો ભીની થઈ ગઈ હતી। જૈન મહાજનના આગેવાનોએ 5 ભાઈઓના પરિવારોની નોંધ લીધી હતી અને તેમની સમાજ અને ગામ પ્રત્યેની સેવાને પ્રેરણારૂપ ગણાવીને સૌના આવાસના દાતા ડૉક્ટર પ્રકાશ શાહ અને સોનાબેન શાહના સહયોગને બિરદાવીને તેમણે પણ સન્માનિત કર્યા હતા। નેમચંદભાઈ ગંગર, જયંતિભાઈ ગંગર, વિનોદભાઈ ગંગર, રવિભાઈ ગંગર, નવીનભાઈ દેઢિયા, દીપકભાઈ સોની, આર્કિટેક્ટ જય સંગોઈ, મયંક ગંગર, તલક્ષી ગંગર વગેરે મોટી સંખ્યામાં જૈન મહાજનના અગ્રણીઓ કચ્છ તેમજ મુંબઈથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું સંચાલન રવિભાઈ ગંગરે કર્યું હતું અને આભાર વિધિ હરખચંદભાઈ ગંગરે કરી હતી અને આમ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। જ્યારે ધર્મની વાત આવે ત્યારે બધા જે કોઈ પણ વગર કોઈ જણાવ્યા ત્યારે પણ આવે તો એને અતિથિ કહેવાય અને એવું કોઈ ધર્મ બાકી નહીં હોય જે અતિથિને દેવ તરીકે ના માનતો હોય। તો હવે આ અતિથિ ગ્રહ એનો જે લાભ પહેલા પણ એમણે લાભ લીધો હતો અને અત્યારે પણ નવું નૂતનીકરણ કર્યું। નૂતનીકરણને પણ સંપૂર્ણ નવું બનાવીને જે મહાજનને અર્પણ કર્યું છે તો અતિથિ પ્રત્યેનો ભાવ આ પરિવારે સદૈવ એમણે પોતાના હૃદયના અંદરમાં રાખ્યા છે કે કોઈ પણ ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં આવે ત્યારે એને અહીંયા ઓટલો મળી જાય। આ અતિથિનો ભાવ, આ આતિથ્ય સંસ્કાર આ ધર્મના સંસ્કારોના અંદર મૂળભૂત રહેલું છે, એમના પરિવારમાં પણ રહેલું છે। તો ખરેખર આ અતિથિ ગ્રહ આખું નિર્માણ કરીને આ મહાજનને અને ગામને સોંપી રહ્યા છે એના બદલ એમની ભૂરી ભૂરી અનુકંપા છે। માનવતાના બધા કાર્યો કર્યા છે પણ એના તો એમનો અહીંયા યોગ કઈ રીતે થયો તો મૂળ કે હરચંદભાઈના ભાઈ જયંતિભાઈ ક્યાં છે? અચ્છા, એમનો આ મોટામાં મોટો એમના થ્રુ
અહીંયા આ ચૂંટણી એક ગામ સાથે, ક્યાં અમેરિકા ને ક્યાં ચૂંટણી ક્યાં ગામડું, તો એના મૂળ પાયાના અંદરમાં જ્યારે એમની પણ આ એક જે કંઈ પણ મૈત્રીના નાતે મિત્રતાના નાતે એમણે જે લાભ લીધું છે, અરે એના માટે પણ પ્રેરણા કરવા માટે એમને પણ ધન્યવાદ. અનુમોદના 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 मंगलम मंगलम भगवान विष्णु मंगलम प्रभु मंगलम मंगलम सर्वाक्षाम्यन्ति चित्यन्ति विघ्नवल्लय मन प्रसन्नतामेन्ति पूज्यमाने दिनेश्वरे सर्व मंगल मंगलम सर्व कल्याण कारणम प्रदानम सर्वधर्माणां जय राम जय श्री शासनम. આખા કુટુંબનું કુટુંબમાંથી આખા હરચંદભાઈનું આપણે બહુમાન કરવાના છીએ પહેલા. અને જ્યારે બહુમાનની વાત થઈ તો મુંબઈમાં નક્કી થયું કે ભાઈ આપણે પરિવારનું અને 5 ભાઈઓનું બહુમાન કરવું છે. સુરેશભાઈ, મગનભાઈ, બિપિનભાઈ, રમેશભાઈ અને આપણા મહાજનના બધા લોકોના ફોન આવ્યા. તો હવે બહુમાન કેટલા લોકો ખાલી આપણે શું કહીએ હાર પહેરાવીને બહુમાન કરીએ, તો આપણે હરચંદભાઈ માટે શબ્દ શોધવા મુશ્કેલ છે કે હરચંદભાઈ એવા વ્યક્તિ નથી કે આપણે એક વ્યક્તિમાં જ એનું વર્ણન કરી શકીએ. તો મેં મારા નાના ભાઈ અલ્પેશને કીધું કે આપણે હરચંદભાઈ માટે થોડું બહુમાન માટે કંઈ લખવું છે. તો એમણે હરચંદભાઈ માટે અને 5 ભાઈ માટે લખ્યું છે. પહેલા આપણે હરચંદભાઈ માટે શું લખેલું છે, કારણ કે મને જાત અનુભવ થયેલું છે કે હું હોસ્ટેલમાં ભણેલું છે. અમે કોઈ પૂછે કયા ગામના, ચૂંટણી કહીએ તો કોઈ ઓળખે નહીં, પણ આજે અમે ચૂંટણી કહીએ છીએ ને તો હરચંદભાઈનું ગામ એમ કહે છે. એટલે સમજી લો કે હરચંદભાઈનું નામ જ ફક્ત કાફી છે બધા ચૂંટણી કરતા નામની વાત સાચું છે. અમે ચૂંટણી કહીએ તો કે ચૂંટણી કે પુંડળી, પણ મને બરોબર યાદ છે કે હવે અમે ક્યાં બી બોલીએ ચૂંટણી તો કે હરચંદભાઈનું ગામ. એટલે સમજી લો કે હરચંદભાઈએ કેટલા બધા કામ કર્યા છે. આનાથી જ આપણને ખબર પડી જાય છે આખા કચ્છ માટે એટલું કામ કરેલા છે. તો આપણે જો હરચંદભાઈ માટે કહીએ કે સૌથી પહેલા ડેરાવાસી જૈન મહાજનમાં ઉચ્ચ પદે સેવા આપી આપશ્રીએ ગામનું નામ દીપાવ્યું છે. તેમજ વર્ષો સુધી તન મન ધનથી ચૂંટણી સંઘ અને ચૂંટણી ગામના વિકાસ તેમજ દરેક પ્રસંગની યોગ્ય ઉજવણી માટે કરેલા અમૂલ્ય કાર્યો બદલ આપને ચૂંટણી જૈન સંઘ ચૂંટણી રત્નનું બિરુદ અર્પણ કરે છે. અને હરચંદભાઈ માટે લખેલું છે કે દીર્ઘદ્રષ્ટિ, ધીરજ, કરુણા, સૂઝબૂઝ અને માણસાઈ, દરિયાદિલી કે ગુણોની ખાણ એટલે જ હરચંદભાઈ. અને ના બોલો નતો બોલા વાસી દિલ से शब्द बोलूंगा. અને જીનાગ્ય બધું કી भी बोला जाता माफी मांगा दो. पर एकड़ा कवि चाहे कि स्वर्ग लोक में देव बहुत है, पृथ्वी पर दानव रहते हैं, मैं देव ने दानव मानव की पहचान बनूंगा, मां मैं तो इंसान बनूंगा. હરચંદભાઈ વાત જિંદગી में तो खाई तोड़ के आई आज मानस बननो बहुत बड़ी गाल है. અને હરચંદભાઈ એકલા સચ્ચા इंसान है कि केड़ा भी होनो के क्यार भी मदद लागली होनो અનેની મોંગલાથી ના ન કર દો. કોઈ બી બંદો જૈન બંદો અજૈન બંદો. અને પ્લસ આવું વાત જોઈએ સમાજમાં એટલા વડા હસ્તી કોઈ ફોન કર્યો ને આજે ફોન ન પાડે કડે રિપીટ ફોન ન કરે. હરચંદભાઈ કઈ ફોન ગયો ઈ કંજે કામે બિઝી ਹੁੰਦਾ ને અનનોન બી નંબર નો ને ફરી દેલા કે સામેથી ફોન કીધા ઈ નડી ગાલ ને બહુ વડી ગાલ હે. એટલે હરચંદભાઈ દાસી રૂડી આવ્યું અને હરચંદભાઈ જોડે સી બહુમાન ગયું હતા. અને હરચંદભાઈ જો બહુમાન કેલા ભાજપમાંથી સુરેશભાઈ અચોદા. સુરેશભાઈ બોલો બીરા મારું નામ પ્રકાશ શાહ છે. હું કાર્ડિયોલોજિસ્ટ છું યુએસમાંથી. ને મારા વાઈફ છે સોના શાહ. ને હું મારા દાદાનો જન્મ અહીંયા માંડવીમાં હતો. એટલે અમને બહુ ઈચ્છા હતી કે કંઈક અમે કચ્છમાં કંઈક કરીએ. ને અમારા નસીબ એટલા સારા હતા કે અમે 30 વર્ષની ફ્રેન્ડશિપ જે સોના ને જયંતિભાઈની હતી એ અમે 3-4 વર્ષ પહેલાં એમને અમે મળી ગયા. ને અમે એટલા સરસ રીતે લોકોની ફ્રેન્ડશિપ ને પ્રેમા ને એમની સાથે છે કે જેમ અમને ઘરના જેમ જ રાખ્યા છે, અમને ફેમિલીના જેમ રાખ્યું છે. ને અમને એટલું બધું ગમ્યું કે એ લોકો બધા 5 ભાઈઓ એટલા સારી રીતે આવા ટાઈમે રહી. ને મારી ને સોનાની ઈચ્છા હતી કે અમે અમારા પેરેન્ટ્સ માટે કંઈક અહીંયા કરીએ. ને જયંતિભાઈએ અમને આ
ચુંદડી ગામનો અમને પ્રોજેક્ટની વાત કરી ને 1-2 વર્ષ પહેલાં તો અમને ખાલી આઈડિયા જ હતો ને 2-3 મહિના પહેલાં મેં જયંતિભાઈ સાથે વાત કરી અને મને એટલું માનવામાં નથી આવતું કે આ 2-3 મહિનાની અંદર તમે કેટલી વસ્તુઓ અહીંયા કને ઊભી કરી. આ એટલું કોમ્પ્લેક્સ, એટલું હું ને સોના પ્રાઉડ છે કે મારા પેરેન્ટ્સ ઉપરથી જોઈને કહેશે કે અમે શું એ લોકો માટે કર્યું ને આ બધું કાંઈ ના થઈ શક્યું હોત જો પ્રેમા અને જયંતિભાઈ અહીંયા કને હાથ નહીં. ને એક આવી નાની ફ્રેન્ડશિપ જે સોના અને જયંતિભાઈની હતી 30 વર્ષ પહેલાં, અમે આટલો ટાઈમ પછી મળી ને એકબીજાની ઓળખાણ આવી રીતે પાછી થઈ. અને હું માનું છું કે એ ભગવાનની રીત છે અમને આવા ગામમાં લાવવાની. તમે વિચાર કરો કે અમે અમેરિકાથી આવા ચુંદડી નાના ગામમાં અમે આવ્યા. અમે તો માંડવી માટે અમને નાનું ગામ લાગતું હતું, પણ આવા ગામની અંદર અહીંયા આવી ને તમે અમને આટલું બધું વેલકમ કર્યું, આટલું બધું અપ્રિશિએટ કરો. From my heart, I want to thank you for making us part of your family. And we hope કે ફ્યુચરમાં અમે અહીંયા કને પાછા આવ્યા. જો ગામ માટે તો કામ તો કરવાનું જ રહે છે. હવે બીજું તો હવે ગામવાળાની લાગણીને માન આપીને લેવો પડે છે. બાકી અમારા વડીલથી કરીને અમે લોકો પહેલેથી જ કચ્છ પ્રત્યે લગાવ છે અને કચ્છમાં માટે કામ કરીએ જ છીએ. અને અમારો આજે તો ટોટલી ફેમિલી આજે અહીંયા જ છે. અને અમારે અહીંયા અમારા રિલેટિવમાં સોના કોમ્પ્લેક્સ જે અમેરિકા રહી અને જો અહીંયા આપી શકતા હોય કોમ્પ્લેક્સ બનાવવા માટે તો અમે તો અહીંયાના જ છીએ. ગામ માટે તો અમને કરવું જોઈએ. એટલે અમે બધા આવ્યા છીએ અને આજે અતિથિગૃહનું ઉદ્ઘાટન બી થઈ ગયો છે. સગાવાલા મહેમાનભાઈ બહુ આવ્યા હતા. મારા સાહેબની વ્યાખ્યાનવાળી બી ચાલુ છે. અને અમારે ડેરાસરને 50 વર્ષ જેઠ સુદ દસમ અને 16 તારીખના થઈ રહ્યા છે. એના માટે સારી સંખ્યામાં ચુંદડીવાસી બી પધાર્યા છે. મેન અમારી નિયાણીઓ બી બહુ પધાર્યા છે. અને સારી રીતે ધામધૂમથી કાર્યક્રમ થઈ રહ્યો છે. અને તમારા ચેનલ વતી જે અમારે પહેલાં બી મને લાગે ગૌશાળા માટે બી અમારો ઇન્ટરવ્યૂ આવ્યો હતો અને બહુ સારી રીતે તમે અમારા નાના એવા ગામને સપોર્ટ કરી રહ્યા છો એ માટે તમારો બી અમે ધન્યવાદ માનીએ છીએ. ખાસ ને એવો છે હું તો મારા કરતાં મારા ભાઈઓનો જ વધુ માનું છું કે એ લોકો મારો બહુ માન રાખે છે. તો હું કરતાં મારા ભાઈઓનો જ વધુ આભાર માનું છું. બસ ખાસ પરિવારમાં કેટલા બધા પોતરાણી છે? બધા અમારા પોતરા ડોતરા જમાઈ દીકરીઓ 5 ભાઈ, 5 ભાઈનો વાઈફો, અમારા 5 છોકરા એમની વાઈફો, મારા પોતરા ડોતરા, અમારા વેવાઈ, મારા બનેવી માણેજા બધા જ પધાર્યા છે. અને ગામનો એક લગાવ છે અને 50 વર્ષ નિરાશરને થઈ રહ્યા છે. એને અમારો નાનો એવો ગામ છે એટલે જરાક લગાવ વધુ છે અને બધા જ આવ્યા છે. અને બહુ બધાને મજા બી આવે છે. એ બાને કચ્છ પ્રત્યે લગાવ રહેશે. અને હું તો કહું છું જેને બી એવો થોડો ઘણો કચ્છ પ્રત્યે લગાવ રાખવો જ જોઈએ મારા પ્રમાણે. અને કચ્છ આવ જાવ થતી રહેશે તો કચ્છ લીલોછમ બી રહેશે. ઝારો જે આજે બધા બાજુથી બધો જે લીલોછમ માટે અભિયાન બી ઉપાડી રહ્યા છે એ લોકોને બી ધન્યવાદ આપું છું. તો કચ્છ ચુંદડીથી असीं खीमजी कांजी गंगर परिवार जा मेंबर आहियूं हिते. अने अज असांजे गाम में अज आवास योजना जो ने फंक्शन वो उनमें असांजा ख़ास USA थी मित्र परिवार जो को डोनर आई सोनाबेन यानी जा हस्बैंड डॉक्टर प्रकाश USA थी खास आवे आई ने कच्छ प्रति के गुजरात प्रति जो अनी जी लागणी है हनके करेला हकड़ी वार पण चू तो तेरी मळे रेडी थिया ने था. एटले ही जो असांजो मैसेज है कि केर कोई के की पण वे चुंदड़ी गाम ऑलवेज रेडी है. खीमजी कांजी परिवार ऑलवेज रेडी है. आके कते की पण खपदो है कि कम कराणो है तो असी ऑलवेज रेडी आहियूं. अने असी चूता के मळे अछो कच्छ ने कच्छ प्रति पंजी लागनी रखजा. अने मळे मुंबई में जे युवा आई वो पंजे गाम के भूल जाना ने गाम में जे भी डेवलपमेंट हुए तो उनमें उनजो आई अंजो साथ दीजा. मुझे नाम करण है. अते गाम चुंदड़ी में आवे कच्छ में. अने ये मुझो भाई है वेदांत मामा जो छोकरो है. अने मुझा नानो ही हते
હરકચંદ ખીમજી કામજી ગંગર અતેની જો ફંક્શન वो आज ते उद्घाटन वो एंजो अतिथि गृह जो उद्घाटन असले को ते गच मजा गई हते गच मजा जो फंक्शन वो आज हते मारे पूरो सपरिवार असले को આવ્યા होते ने ते कच्छ में છે ને કચ્છ મજા આવી આ કે જે ફંક્શન થયો અને રીતે અતિથિ ગૃહ બનાય એટલો સારો કચ્છ મારે જ લોકો અને મારે ગેસ કે કચ્છ મજા આવી આ સારો ફંક્શન થયો હતે અને મેન મારે એટલો ટાઈમથી જો બિલ્ડ ક્યાં હતે અતિથિ ગૃહ જો ને મારે એવું કચ્છ મારી કે સારો લગો હે અને અસી પણ ખાસ હતે કચ્છ में અસી લોકો આવ્યા હું હતે कच्ची मिट्टी अने ते जो स्वाद गनेला ते कच्छ सारो लगे तो असांखे मरी के मजा कयूं था असीं लोग हमारे सपरिवार ते वेने तो कच्छ में आयो ज खपे मरी के हते मजा करनी खपे हते रहजो तो सारो हते लगे ज थोड़ो ओपन है बॉम्बे लाइफ करता थे सारो है शांति है हते तो थोड़ो अचनो खपे मरी के આજે અમે ચુનરી ગામે પધાર્યા છીએ. અહીંયા ચુનરી ગામમાં હરકચંદ ખીમજી કાનજી ગંગર જેમને આજે ચુનરી રત્ન અને ચુનરી ગામના ગૌરવનો બિરુદ આપ્યું છે અને આ પરિવારે ગંગર પરિવાર એટલે હું પણ એક ગંગર જ છું અને આ ગંગર પરિવારે જે ગામ માટે જે સેવા કરી છે ચુનરી ગામ માટે હોય કે પછી ગામના અન્ય ગામ માટે 52-42 માટે કોઈ પણ જીવદયાનો ફાળો હોય કોઈ પણ સંઘની વસ્તુ હોય કંઈ પણ કોઈ પણ માનવ સેવાને લગતી પોતાના છૂટા હાથે દાન કરે છે અને ક્યારે પણ પોતે પોતાના નામનો ઉપયોગ કર્યા વગર એક હાથથી દાન આપે તો બીજા હાથને ખબર ન પડે એવી રીતે એવા દાનેશ્વરી કર્ણ અને 5 પાંડવ જેને કહીએ એ ચુનરી ગામના 5 પાંડવ છે એવા અમે હરકચંદભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આભાર. હું प्रवीण शिवजी गाला गाला कटरा गांव छतरा. आज चुनरी गांव में लक्ष्मीबेन कानजी खीमजी कानजी अतिथि गृह जो અને આવાસ યોજના જો જોરદાર રીતે આજે ઉદ્ઘાટન થયું અને મેં અસાંજા વેવાય એટલે હરકચંદભાઈ અને એની પંચ ભા એને પંચ ભાઈ કે પંચ પાંડવે જો રત્ન મળ્યો અને હરકચંદભાઈ કે ચુંડી જા દાતા દિલેર દાતા જો બહુમાન કરવામાં આવ્યો અને બદલ વંજે હર્ષી આજ્ઞા બન્યા તો જયજીને. હું નામ નવીનચંદ્ર દેવરાજ જેઠિયા ગામ ગઢસીસા અને ડેરાવાસી મહાજનમાં હું અને હરકચંદભાઈ બંને સાથે છીએ અને વર્ષોથી ખાસ મિત્ર છે. અમે કુદરતે ત્યાં સાથે કચ્છમાં છીએ એટલે કે આમંત્રણ આપ્યું, આમંત્રણને માન આપીને અહીંયા આવવું પડ્યું અને બહુ સન્માનિત એને એ લોકોનું સન્માન થયું. પાંચે ભાઈઓનો સંબંધ અમારો સારો છે. 5 પાંડવોનું બિરુદ મળ્યું અને ત્યાં મુંબઈમાં બી અમે લગભગ અવારનવાર ઓફિસમાં મળતા જ રહીએ છીએ અને એમને સદાય એવા દિલદાતા બની રહે એ જ અમારી શુભેચ્છા.